જય રણછોડ. ગઈકાલે જ હજુ જસ્ટ મસ્ત લાલો મૂવી જોઈને આવ્યો. ગુજરાતી મૂવી છે, બહુ જ સરસ બની છે, જૂનાગઢની અંદર શૂટ થઈ છે. પણ લાલો મૂવી જોતાં જોતાં મને જ્યારે લાલો મૂવી પતી તો સરસ એક વિચાર આવ્યો અને જે શીખ મને મળી છે એ શેર કરવા માગું છું. તો શીખ એવી છે કે લાલો જ્યારે ઘરમાં પૂરાઈ જાય છે તો એક સમયે ભગવાન પોતે એને બચાવવા માટે આવે છે અને ભગવાન પોતે લોક ખોલી નાખે છે. લાલો બહાર નીકળી પણ જાય છે, પણ પાછો લાલો રૂપિયા લેવા જાય છે ઘરમાં અને લાલો ઘરમાં પૂરાઈ જાય છે. મતલબ સાર એટલો જ છે કે ભગવાન આપણાને મુક્તિ આપવા માંગે છે, શાંતિ પણ આપવા માંગે છે, જે આપણે ભગવાન પાસે માંગીએ પણ છે કે ભગવાન મને શાંતિ આપો, ભગવાન મને મુક્તિ આપો, રાઈટ? તો ભગવાન આપણાને આપવા તો રેડી છે, પણ જે રીતે લાલો પેલો રૂપિયા લેવા પાછો ગયો, રાઈટ, વન કાઇન્ડ ઓફ માયા, એ માયા જ છે. એ રીતે આપણે પણ અમુક માયા પકડી રાખીએ છીએ કે આ ઘર મારું છે, આ રૂપિયો આટલો મારો છે, મારું આટલું છે, હું ના જતું કરું, હું ના ભૂલું એને, રાઈટ? તો જે દિવસે આ સંસારમાં મોહ માયાનો ત્યાગ કરી દઈશું તો બાય ડિફોલ્ટ તમને શાંતિ મળી જશે. જે સમયે જે ક્ષણે લાલાએ રૂપિયાની લાલચ છોડી એ જ ક્ષણે લાલો ઘરની બહાર હતો. લાલાને મુક્તિ મળી ગઈ, લાલાને શાંતિ મળી ગઈ. તો આપણું પણ એવું જ છે, મોહ માયાને કશું આપણું નથી, રાઈટ? જય રણછોડ.